પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માવા ગુલ્ફી કે માટલા ગુલ્ફી, જે આપણે બજારમાંથી 10 કે પછી 20 રૂપિયાની લઈને ખાઈએ છીએ ને, બસ એ જ ગુલ્ફી આપણે આજે ઘરે બનાવીશું એકદમ સિમ્પલ રીતે। આ ગુલ્ફીની અંદર ના તો આપણે ખાંડ સાકર કે ના તો ખજૂરનો ઉપયોગ કરીશું। એકદમ સિમ્પલ રીતે આ ગુલ્ફી બનીને તૈયાર થાય છે અને હોમમેડ ગુલ્ફીનો સ્વાદ કંઈક અલગ જ હોય છે ફ્રેન્ડ્સ। તો ચાલો પછી આપણે માવા કે માટલા ગુલ્ફી બનાવવાનું શરૂ કરીએ। તો ગુલ્ફી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેશું અહીંયા 1 કપ જેટલા મખાના। તો મખાનાનો ટેસ્ટ આ ગુલ્ફીની અંદર બહુ જ મસ્ત આવે છે અને મખાના ખાવામાં બહુ જ હેલ્ધી હોય છે। તો મખાનાથી આપણે આ ગુલ્ફી બનાવીને તૈયાર કરશું, એટલે આપણે કોઈ પણ પ્રકારની ક્રીમ પણ લેવાની જરૂર નહીં પડે। હવે લેશું 15 થી 20 કાજુ, 15 થી 20 બદામ અને 50 ગ્રામથી થોડી ઓછી એટલે 400 ગ્રામ જેટલી અહીંયા મેં સૂકી દ્રાક્ષ લીધી છે। સૂકી દ્રાક્ષ લેવાથી આપણી જે ગુલ્ફી બનશે એની અંદર મીઠાશ તો આવશે જ, સાથે સાથે જે ગુલ્ફીનો કેરેમલ કલર હોય ને એ પણ આવશે। તો અહીંયા આપણે સૂકી દ્રાક્ષ લેશું અને ત્યાર પછી ફૂલ ક્રીમવાળું આપણે 1 ગ્લાસ જેટલું દૂધ એડ કરી દેવાનું। મખાના પલળીને એટલું દૂધ લેવાનું છે। હવે એક વજનવાળું વાસણ આ રીતે રાખી દેવાનું, જેથી મખાના છે ને એ દૂધમાં સરસ પલળી જશે। ઉપરથી પણ એક થોડું વજનવાળું વાસણ રાખી દેશું। ત્યાર પછી આ રીતે ઢાંકણ ઢાંકી અને આપણે 1 કલાક માટે સરસ આને પલળવા માટે મૂકી દઈએ। બધી જ વસ્તુને પલળતા અહીંયા 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે। મખાના પલળી અને એકદમ સોફ્ટ થઈ ગયા છે અને કાજુ બદામ અને જે આપણે દ્રાક્ષ પલાળી છે એકદમ ફૂલી ગયું છે। તો આમાં બદામના જે છોતરા છે ને એ તમે કાઢવા હોય તો કાઢી શકો, પરંતુ બદામના છોતરા પણ આપણે આની અંદર જ રહેવા દેશું, જેથી શું થશે, આપણી જે ગુલ્ફી બનશે ને એનો કલર એકદમ બજાર જેવો આવશે વગર કેરેમલે। આપણી જે ગુલ્ફી છે ને એકદમ કેરેમલ જેવો એનો કલર આવીને તૈયાર થશે। તો દ્રાક્ષ અને બદામના છોતરાથી જ આનો જે કલર છે ને ફ્રેન્ડ્સ એકદમ બજારની ગુલ્ફી મળે એવો આવશે। હવે લેશું આપણે અડધા કપ જેટલું કોપરાનું છીણ, અડધો કપ જેટલું જ મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે। ટેસ્ટ માટે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અને હવે થોડું આની અંદર ગળપણ મને એવું લાગતું હતું ને કે ઓછું પડશે, તો 2 થી 3 ચમચી જેટલું આપણે મધ એડ કરી દીધું છે। ત્યાર પછી આપણે જરૂર મુજબ આની અંદર દૂધ એડ કરીશું। તો અત્યારે મેં અડધો ગ્લાસ જેટલું દૂધ એડ કરી અને આને સરસ આ રીતે પીસી લીધું છે। તો હવે મને નથી લાગતું કે આની અંદર આપણે વધારે દૂધની જરૂર પડશે, તો ટોટલ 1.5 ગ્લાસ જેટલું આપણે આની અંદર દૂધ એડ કર્યું અને આને પીસીને તૈયાર કરી લીધું છે। ત્યાર પછી આ રીતે આપણે આઈસ્ક્રીમના મોલ્ડની અંદર આને સેટ થવા માટે ભરી દેશું। તો મેં અહીંયા છે ને આપણે જે બજારમાંથી આઈસ્ક્રીમ ખાવા માટે આઈસ્ક્રીમ લાવીએ ને એ જ મોલ્ડ રાખ્યા છે, એની અંદર આઈસ્ક્રીમને સેટ થવા માટે મૂકી દીધું છે। અને ત્યાર પછી આપણે જે બજારમાંથી લાવીએ ને માવા ગુલ્ફી, એ રીતના પણ મારી પાસે આ મોલ્ડ છે, તો એની અંદર પણ આપણે આ બેટર છે ને એ આની અંદર એડ કરી દેવાનું। તો અહીંયા તમારી પાસે આ રીતનું કોઈ પણ મોલ્ડ ના હોય તો તમે વાડકી, ગ્લાસ કે પછી જે ડિસ્પોઝેબલ ચાના કપ આવે ને એની અંદર પણ આઈસ્ક્રીમને જમાવવા માટે મૂકી શકો છો। હવે આ રીતે બંધ કરી દેશું અને ત્યાર પછી આપણે આને ફ્રીજમાં રાખી દેવાનું છે ઓવરનાઇટ માટે, કાં તો 7 થી 8 કલાક માટે। ગુલ્ફીને મેં સેટ થવા માટે ઓવરનાઇટ મૂકી દીધેલી અને આપણી ગુલ્ફી છે ઓવરનાઇટ ફ્રીઝરમાં રહ્યા પછી એકદમ સરસ સેટ થઈ ગઈ છે। દબાવીને જોઈએ ને તો ખ્યાલ આવે છે। તો હવે આપણે ગુલ્ફીને કાઢી લેશું। તો બરફ થોડો લેશું, આ રીતે થાળીમાં કાઢી લેશું અને ત્યાર પછી એક બીજી પરાતમાં પાણી લેવાનું અને જે આ ગુલ્ફીવાળું મોલ્ડ છે ને એને આ રીતે કરવાનું થોડું, જેથી આપણે જ્યારે ગુલ્ફી કાઢીશું ને તો એ સરળતાથી નીકળી જશે। તો થોડું આ રીતે ટેપ કરતા જઈ અને તમારે હળવા હાથે આ ગુલ્ફીને કાઢવાનું। તો હવે ગુલ્ફીને જેમ જેમ કાઢીશું ને એમ એને આપણે બરફ ઉપર રાખતા જશું, જેથી આપણી ગુલ્ફી છે ને એ જલ્દીથી ઓગળશે નહીં। તો હા ફ્રેન્ડ્સ, આપણે હોમમેડ ગુલ્ફી બનાવીએ ને તો એ જલ્દીથી ઓગળી જતી હોય છે, કેમ કે આપણો જે બરફ હોય ને એ આપણે સિમ્પલ રીતે બનાવતા હોઈએ છીએ અને બજારવાળા બરફ બનાવે ને ત્યારે કંઈક મીઠું અને કંઈક કેમિકલ એડ કરતા હોય, જેથી બરફ પણ ઓગળે નહીં, ગુલ્ફી પણ લાંબા ગાળા સુધી એમની જલ્દીથી ઓગળતી નથી। તો આ રીતે આપણે માવા ગુલ્ફી બનાવીને તૈયાર કરી લીધી છે। તો મેં સર્વિંગ પ્લેટમાં પણ નીચે બરફ રાખ્યો અને ત્યાર પછી ઉપર આ રીતે માવા ગુલ્ફી રાખી દીધી છે। તો ચાલો, અહીંયા આપણી માવા ગુલ્ફી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ। તો તમે જોયું ને કેટલું સિમ્પલ છે માવા ગુલ્ફી ઘરે જ બનાવવાનું। તો તમે પણ આ રીતે માવા ગુલ્ફી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને માવા ગુલ્ફી ખાવાવાળા પણ અત્યારે તૈયાર જ છે, જેથી મેં
એ જ ટાઈમે આ માવા ગુલ્ફીને અહીંયા સર્વ કરી છે. તો ચાલો અમે ખાઈ લઈએ માવા ગુલ્ફી. અને માવા ગુલ્ફી ખાધા પછી હું તમને આઈસ્ક્રીમ કઈ રીતની સેટ થઈ છે એ પણ બતાવી દઉં છું. માવા ગુલ્ફી ખાઈ લીધી, હવે હું તમને આઈસ્ક્રીમ પણ બતાવી દઉં. તો આઈસ્ક્રીમ પણ સરસ સેટ થઈ ગઈ છે. થોડી સારી દેખાય એટલે મેં રોઝ પેટલથી એને ગાર્નિશ કર્યું છે. તમે ડ્રાયફ્રૂટ્સથી પણ ગાર્નિશ કરી શકો છો. અને આઈસ્ક્રીમ અંદરથી પણ કેટલી સરસ સેટ થઈ છે એ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આઈસ્ક્રીમને અંદરથી જોવો ને તો પણ બિલકુલ નથી લાગતું કે આપણે આ આઈસ્ક્રીમ ઘરે બનાવીને તૈયાર કરી છે. જે રીતે આપણે બજારથી લાવીએ અને આઈસ્ક્રીમનું જે ટેક્સચર હોય ને એ જ આપણે ઘરે બનાવેલી આઈસ્ક્રીમની અંદર દેખાય છે. તો આ રીતે તમે પણ આ આઈસ્ક્રીમ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી ઘણી પણ પસંદ આવી છે તો મારા વિડીયોને લાઇક શેર કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું પછી એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.